સરકારી બાબુઓ કૂતરાઓની ગણતરી કરી અને એમને ઠેકાણે પાડવાનું કામગીરી કરશે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોલિવૂડ મૂવીમાં જેવા જેવા સીનો બતાવવામાં આવે છે એવા જ્યારે આપણને આ રીલના સીન રિયલ લાઈફમાં જોવા મળે ત્યારે ખરેખર હાસ્યાસ્પદ બાબતો લાગતી હોય। આ વાત કંઈક એવી છે કે કડી તાલુકાના વાવેરા ગામે એક લગ્ન સમારોહમાં મુખ્યમંત્રી હાજરી આપવાના છે અને મહેસાણા કલેક્ટર દ્વારા ટીડીઓને એવો આદેશ આપવામાં આવ્યો છે કે આ વિસ્તારની અંદર રખડતા કૂતરા કે રખડતા ઢોર એનો સર્વે કરવામાં આવે, એની ગણતરી કરવામાં આવે અને મુખ્યમંત્રી શ્રીના કોન્વે રૂટ ઉપર એ ન દેખાય એની તકેદારી રાખવામાં આવે। એટલે કે હવે સરકારી તંત્રના અધિકારીઓ, સરકારી બાબુઓ કૂતરાઓની ગણતરી કરી અને એમને ઠેકાણે પાડવાનું કામગીરી કરશે। હાસ્યાસ્પદ લાગે એવી આ વાતમાં બીજી ગંભીર બાબત એ પણ છે કે એ આખા રોડ ઉપરથી મુખ્યમંત્રીનો કાફલો જ્યાંથી પસાર થવાનો છે વાવેર ગામથી, ત્યાંથી બમ્પ પણ હટાવવામાં આવી રહ્યા છે અને નવો જ રસ્તો બની રહ્યો છે। આ જ મુખ્યમંત્રી એવી પણ ટકોર કરી ચૂક્યા છે ભૂતકાળમાં કે અમે આવવાના હોઈએ ત્યારે જ રોડ રસ્તા સારા કરવા એવું ન હોય, કાયમ રોડ રસ્તા સારા રહેવા જોઈએ। તો આ મુખ્યમંત્રી હવે કદાચ એવી પણ ટકોર કરશે આ કાર્યક્રમની અંદર કે અમે આવવાના હોઈએ ત્યારે જ રખડતા કૂતરા આમ તેમ ન દેખાય એની તકેદારી રાખવાની નથી, પરંતુ કાયમ આની તકેદારી રાખવાની છે। આવી જ એક ઘટના બની હતી ઉત્તર ગુજરાતમાં અને રખડતા સાંઢે માજી મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા, એમને શિંગડે ચડાવ્યા હતા અને એમને પગમાં ઈજા થઈ। હવે આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે કલેક્ટર દ્વારા આ તાકીદ કરવામાં આવી છે તંત્રને અને હાસ્યાસ્પદ રીતે કહી શકાય એવી રીતે આખું સરકારી તંત્ર, તલાટી મંત્રીઓ બધા જ ગામના રખડતા કૂતરાઓ ક્યાં ક્યાં રૂટ ઉપરથી રખડે છે અને ક્યાંથી એ લોકો ઘૂસણખોરી કરી શકે છે મુખ્યમંત્રીના કોન્વે રૂટ ઉપર એની તપાસમાં લાગી ગયા છે। આ હાસ્યાસ્પદ ગુજરાતીઓ માટે તો છે જ ઘટના, પરંતુ કશે કોઈ આવી વાત થાય ત્યારે પણ આ વાત તમે કહી શકો કે મુખ્યમંત્રી આવવાના હોય તો રખડતા કૂતરાઓને પણ જોખમ થઈ જાય છે, એમને પણ એમના સ્થાનેથી હટાવી લેવામાં આવે